હેલો વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે જોયું 12th સાયન્સમાં આલ્કેન સંયોજનો વિશે. આજે આપણે જોઈશું આલ્કલાઇલ સંયોજનો વિશે. કયા સંયોજનો વિશે? આલ્કાઇલ, જેમાં ઇલ પ્રત્યય લાગે. શું લાગે? આઇલ. આઇલ પ્રત્યય લાગે. આઇલ, બરાબર. આઇલ પ્રત્યયવાળા આવશે. જેમ આપણે એન પ્રત્યયમાં મિથેન, તો એન આવતો હતો ને, મિથેન, ઇથેન, એન પ્રત્યય લાગતો હતો. પ્રોપેન, ઓક્ટેન. હવે આમાં આઇલ પ્રત્યય લાગશે. કયું લાગશે? આઇલ. તો આઇલમાં શું લાગશે? મિથાઇલ, એટલે કે CH3. પછી આવશે C2H5, આને કહેવાય ઇથાઇલ. પછી આવશે C3H7, 3 કાર્બન છે એટલે કયું આવશે? પ્રોપાઇલ. પછી C4H9, એટલે કે બ્યુટાઇલ. આઇલ પ્રત્યય લાગે છે ને, દેખો, બ્યુટાઇલ એમ. પછી C5H11, એમાં લાગે છે પેન્ટાઇલ. પેન્ટાઇલ, પેન્ટાઇલ, આઇલ લાગે છે. બોલો બધા મારી જોડે. પેન્ટાઇલ, બરાબર. તો આલ્કાઇલ પ્રત્યયમાં આઇલ પ્રત્યય લાગે છે, બરાબર, જે આપણા દર્શાવ્યું. હવે આપણે આવશે આલ્કિન સંયોજનો. કયા આવશે? આલ્કિન સંયોજનો, બરાબર. હવે આમાં પ્રત્યય કયો આવશે? ઇન. કયું આવશે? ઇન પ્રત્યય આવશે. કયું આવશે? ઇન, બરાબર. આલ્કિન ઇન બોલાય છે, ઇન, એટલા માટે ઇન પ્રત્યય આવશે. તો જો અહીંયા ડબલ બોન્ડ, આવી રીતના ડબલ બોન્ડ હોય ને, ડબલ બોન્ડવાળા સંયોજનોને આલ્કિન કહે છે, બરાબર. ઓકે, ડબલ બોન્ડ દર્શાવવા હોય એવાને શું કહેવાય? આલ્કિન સંયોજનો. જેમ કે જુઓ, CH2 ડબલ બોન્ડ CH2 આવ્યો, ડબલ બોન્ડ. હવે 2 કાર્બન છે એટલે શું કહેવાય? ઇથિન. ઇન પ્રત્યય આવ્યો એમ. પછી CH ટ્રિપલ બોન્ડ CH, બરાબર. શું કહેવાય આને? ઇથાઇન. શું કહેવાય? ઇથાઇન. હવે જો CH3 CH ડબલ બોન્ડ CH2 ડબલ બોન્ડ આવ્યો. કેટલા કાર્બન છે? 3. તો આને શું કહેવાય? પ્રોપીન. આવ્યો ઇન. હા. પછી હવે બીજું લઈએ, CH3 CH ડબલ બોન્ડ CH CH2 CH3, અને શું કહેવાય? પેન્ટીન. કેમ પેન્ટીન? કે 5 કાર્બન આ 1 2 3 4 5 ડબલ બોન્ડ છે એટલે શું કહેવાય? પેન્ટીન, બરાબર. તો આમાં ઇન પ્રત્યય લાગે છે. ડબલ બોન્ડવાળા સંયોજનોને આલ્કિન કહેવાય છે. આલ્કિન એટલે ઇન પ્રત્યયવાળા. જો હવે અહીંયા એક વસ્તુ શીખવાડું. 4 હાઇડ્રોજન હોય, પણ એક સંયોજકતા આને આપે છે, પછી આવો એક સંયોજકતા આને આપે છે, એટલે કેટલા થાય? 2 હાઇડ્રોજન વચ્ચે જતા રહે. આ 2 જે ડબલ બોન્ડ છે એ 2 હાઇડ્રોજન છે, આનો નાનો, બરાબર. તો શું થયું? થઈ ગયું CH2 ડબલ બોન્ડ CH2. 2 કાર્બન એટલે ઇથિન. 2 કાર્બન એટલે ઇથિન કહેવાય. 3 કાર્બન એટલે પ્રોપીન કહેવાય. કેમ પ્રોપીન? વચ્ચે ડબલ બોન્ડ છે. પછી 5 કાર્બન છે એટલે શું કહેવાય? પેન્ટીન, કારણ કે અહીંયા ડબલ બોન્ડ છે. થઈ ગયું. તો આપણે સમજ્યા ઇન પ્રત્યયવાળા. આજે આપણે શીખ્યા આલ્કાઇલ, આઇલ પ્રત્યયવાળા અને ઇન પ્રત્યયવાળા. ઓકે. તો હવે જો કોઈ વિદ્યાર્થીને ખબર ના પડી હોય તો મને કોમેન્ટમાં કહેજો કે મને ના ખબર નથી પડી, તો હું આપણે ફરી સમજાવીશ. ઓકે, એકવાર દેખી લો આઇલ પ્રત્યયવાળા. એક સેકન્ડ, હા, શું છે આ? આજે આપણે આઇલ ને એન પ્રત્યય, આઇલ અને ઇન પ્રત્યયવાળા સમજ્યા. ઓકે. જો બધા વિદ્યાર્થીઓને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, થેન્ક યુ ઓલ ઓફ યુ. હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં.